जय हिंद विद्यार्थी मित्रों, આપણે લાસ્ટ લેક્ચરમાં ત્રિકોણમિતિય નિત્ય સમૂહ જોયેલા હતા, યાદ છે ને? એક વખત તમે યાદ ધ્યાનથી કરી જાઓ કે ત્રિકોણમિતિય નિત્ય સમ આપણે કયા ત્રણ જોયેલા હતા. તો કે ફર્સ્ટ sin square theta plus cos square theta equal to 1. સેકન્ડ 1 plus tan square theta equal to sec worg theta. 1 ની સંદર્ભમાં યાદ રાખો તો 1 equal to sec worg minus tan worg. थर्ड 1 plus cosec वर्ग थीटा 1 ના કન્ડિશન માં યાદ રાખો તો 1 equal to cosec વર્ગ minus cot વર્ગ. એટલે 1 sin ને cos ના સંબંધમાં તો sin square plus cos square 1. બીજો 1 કોના સંદર્ભમાં cot cosec માં તો cosec minus cot 1, cosec square theta minus cot square theta 1. અને થર્ડ tan અને sec ની દ્રષ્ટિએ યાદ રાખો તો sec વર્ગ minus tan વર્ગ equal to 1. ઓકે, ચલો એ બધા નિત્ય સમની મદદથી આપણે અહીં थोड़ा प्रश्न करशु. एमा आपनो जे क्वेश्चन नंबर 4 3 सुधी आपणे लास्ट लेक्चर में करेलुं हतुं. क्वेश्चन नंबर 4 जे छे ए आपनो स्वाध्याय 8.4 नो चौथो छे. बराबर, ए छे साचो विकल्प पसंद करो અને યથાર્થતા ચકાસ કરો. चलो मानो फर्स्ट जो આપણે જોઈએ તો sec વર્ગ 9 sec વર્ગ a minus 9 tan વર્ગ a બરાબર બ્લેન્ક. ઓપ્શન માં તમને ઓપ્શન a જે આપવામાં આવેલો છે તે 1, b જે છે ઓપ્શન તે 9, c જે ઓપ્શન છે તે 8 અને ડી જે ઓપ્શન છે તે 0 છે. અહીં 9 sec વર્ગ a minus 9 tan વર્ગ a માંથી આપણે પહેલા તો 9 કોમન કાઢીએ જે આપણને દેખાય છે તે, એટલે અંદર વધશે sec વર્ગ a minus tan વર્ગ a. અને હમણાં જ આપણે સંબંધ યાદ કર્યા તો sec અને tan ની જોડી છે 1 plus tan sec, તો sec minus tan કેટલા થશે 1. એ નિત્ય સમ યાદ આવી જાય તો આ પ્રશ્ન સરળ બને. આન્સર કેટલો બનશે 9. એટલે આપણો આન્સર રહેશે બી 9. ચાલો સેકન્ડ ક્વેશ્ચન જે છે તે 1 plus tan plus sec 1 plus tan theta plus sec theta. બીજા બ્રેકેટમાં તો કે 1 plus cot theta plus minus cosec theta equal to blank. એમાં ઓપ્શન A 0, ઓપ્શન B 1, ઓપ્શન C 2 અને ઓપ્શન D -1. 3-4 ઓપ્શન છે. શરૂઆત કરીએ આપણે અહીંથી તો કે અહીં 1 plus tan theta plus sec theta, બીજા બ્રેકેટમાં 1 plus cot theta minus cosec theta. चलो 1 प्लस रूपांतर આપીએ. વર્ગ હોય તો નિત્ય સમનો ઉપયોગ થાય, વર્ગ નથી તો પછી કન્વર્ઝન માં જતું રહીએ આપણે, લઈ લઈએ ને 1 plus tan એટલે sin theta ના છેદમાં cos theta plus sec એટલે 1 upon cos theta plus બીજા બ્રેકેટમાં 1 plus cot છે તો cos upon sin minus cosec તો 1 upon sin theta. LCM લઈએ ફર્સ્ટ બ્રેકેટમાં તો LCM શું આવશે cos theta
પહેલાને cos વડે ગુણવાનું એટલે cos θ પ્લસ sin θ પ્લસ 1 કેમ કે અહીં બંને જગ્યા પર કંઈ ગુણવાનું નથી. એ જ રીતે બીજા બ્રેકેટમાં જો વિચારીએ તો એલસીએમ શું બનશે તો કે sin θ પહેલાને જે ગુણવાનું આવે તે sin વડે, સેકન્ડમાં 1 એટલે cos θ થશે અને થર્ડમાં બી 1 એટલે 1 થશે. ઓકે, તો હવે અહીંયા જો ઉપરના કૌંસમાં cos plus sin plus 1 cos plus sin minus 1 અને cos into sin છેદમાં રહી, બરાબર. ચલો તો લખીએ નેક્સ્ટ પેજમાં આપણે કે cos θ plus sin θ plus 1 આ પહેલો બ્રેકેટ છે. બીજા બ્રેકેટમાં cos θ plus sin θ આ પહેલો બ્રેકેટ -1 છેદમાં cos θ into sin θ, બરાબર. એટલે કે cos plus sin +1 cos plus sin -1 cos into sin. ચાલો કૌંસનો ગુણાકાર તમે જોઈ શકો છો અહીં cos plus sin a અને +1 -1 b પ્લસ માઈનસ એટલે પહેલાનો વર્ગ ઓછા બીજાનો વર્ગ ગુણાકાર એવો થશે એટલે cos θ plus sin θ હોલ સ્ક્વેર. સમજો છો ને, પહેલું સરખું અને બીજું સરખું, એકવાર વત્તા એકવાર ઓછા, એકનો વર્ગ એક થશે છેદમાં cos θ into sin θ. a plus b હોલ સ્ક્વેર અનુસાર આપણે વર્ગ કરીએ તો પહેલાનો વર્ગ એટલે cos સ્ક્વેર θ પ્લસ 2 પહેલું બીજું એટલે cos into sin વત્તા બીજાનો વર્ગ એટલે કેટલા થશે sin સ્ક્વેર θ -1 છેદમાં cos θ into sin θ. વર્ગ આવ્યો એટલે નિત્યસમ તરફ આપણે વિચારવું પડે તો cos વર્ગ θ વત્તા sin વર્ગ θ કેટલા થશે તો કે 1 પ્લસ 2 cos θ into sin θ -1 છેદમાં cos θ into sin θ. સમજો છો ને, એટલે આ cos વર્ગ θ પ્લસ sin વર્ગ θ 1 કરી દીધેલું છે આપણે. ચાલો તો આ +1 અને આ -1 કેન્સલ, તો શું બાકી રહેશે તો કે 2 cos θ into sin θ upon cos θ into sin θ. એટલે કે cos θ into sin θ cos θ into sin θ કેન્સલ, તો આન્સર કેટલો આવશે 2. બરાબર, એટલે આપણો જવાબ છે ઓપ્શન સી 2. બરાબર મિત્રો, એટલે અહીં સિમ્પલ સરળ વર્ગ નથી. જો અહીંયા વર્ગ હતો તો આપણે નિત્યસમનો ઉપયોગ કર્યો, પણ નથી તો આપણે tan નું sin cos માં sec નું બી sin cos માં એટલે બધું રૂપાંતર આપી અને લસા લીધો. લસા લઈને આપણે બે કૌંસનો ગુણાકાર કરેલો છે. ગુણાકાર કરતા ફરી પાછું જ્યારે વર્ગ વાળું સ્ટેપ આવે છે તો પાછો નિત્યસમનો ઉપયોગ કરેલો છે. બરાબર, એટલે બહુ સિમ્પલ ક્વેશ્ચન છે. ચાલો થર્ડ વન. થર્ડ ક્વેશ્ચન જે છે sec plus tan sec a વત્તા tan a બીજા બ્રેકેટમાં 1 minus sin a 1 minus sin a equal to blank. પહેલું ઓપ્શન છે a sec a, ઓપ્શન બી જે છે તે sin a, ઓપ્શન સી જે છે તે cosec a અને ઓપ્શન ડી જે છે તે cos a. ઓકે, તો હવે આપણે ગણીએ તો sec a plus tan a 1 minus sin a. sec a એટલે 1 upon cos a plus tan a એટલે sin a upon cos a. 1 minus sin a એમ જ રાખીએ આપણે.
લસા લઈએ તો વસામાં શું થશે 1 પ્લસ sin a upon cos a અને બીજા બ્રેકેટમાં 1 માઈનસ sin a તો છે તો અંશમાં ગુણાકાર 1 પ્લસ sin a 1 માઈનસ sin a તો 1 માઈનસ sin સ્ક્વેર a થઈ જશે ને પેલું સરખું બીજું સરખું છેદમાં cos a તો 1 માઈનસ sin a sin સ્ક્વેર a તો નિત્યસમ મુજબ શું થશે તો કે cos સ્ક્વેર a છેદમાં કેટલા cos a cos સ્ક્વેર a એટલે બે વખત ગણાય તો એક વખત કેન્સલ એટલે ફાઇનલ આન્સર જે તમને મળે તે કયો મળે cos a એટલે આપણો જવાબ આવશે ઓપ્શન ડી cos a ઓકે એટલે આ પણ સિમ્પલ છે આપણે sec ને tan ને રૂપાંતર આપીને લસા લીધો છે નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 4 માં કઈ દેવું છે 1 plus tan square a 1 plus tan square a છેદમાં 1 plus cot square a બરાબર બ્રેકેટ ચાલો તો અહીં ઓપ્શન a જે છે તે sec વર્ગ a ઓપ્શન b -1 ઓપ્શન c cot વર્ગ a અને ઓપ્શન d tan વર્ગ a ચાલો હવે અહીં આપણે પ્રથમથી ચાલુ કરીએ તો 1 plus tan square a છેદમાં 1 plus cot square a નિત્યસમ સ્ક્વેર છે એટલે 1 plus tan તો કે sec વર્ગ a cos 1 plus cot square a તો કે cosec વર્ગ a આનાથી આન્સર મળશે નહીં તો એના રૂપાંતર આપીએ 1 sec વર્ગ a એટલે કે 1 upon cos વર્ગ a અને cosec વર્ગ a એટલે 1 upon sin વર્ગ a તો 1 upon cos વર્ગ a ભાગાકાર ગુણાકાર કરીએ તો ઉલટાઈ જાય તો sin વર્ગ a upon 1 તો sin વર્ગ a upon cos વર્ગ a બરાબર તો શું થઈ જશે તો કે tan square a એટલે આન્સર આવશે આપણો ડી tan square a મિત્રો આ જે ચાર એમસીક્યુ છે એ દાખલા તરીકે પણ એટલે કે એક્ઝામ્પલ તરીકે પણ પૂછાઈ શકે એટલે આની મેથડ સાથે ગણવાના છે અને બહુ સિમ્પલ છે ચાલો નેક્સ્ટ આપણે આગળ ક્વેશ્ચન પર વધીએ ક્વેશ્ચન નંબર 5 ચાલો ક્વેશ્ચન નંબર 5 છે તો આ નિત્ય સમૂહ સાબિત કરો એવો પ્રશ્ન છે સાબિત કરો કે કરીને જે પ્રશ્ન છે તે જો આપણે વિચારીએ તો એમાં આપણને આપેલો પ્રશ્ન છે sec વર્ગ sec a into 1 minus sin બીજા કૌંસમાં sec a plus tan sec a plus tan a બરાબર 1 આપણું ઉદાહરણ 13 છે ટેક્સ્ટબુક મુજબ કયું છે ઉદાહરણ 13 sec a કૌંસમાં 1 minus sin a અને sec a plus tan તો અહીં પણ સિમ્પલ છે રૂપાંતર સ્ક્વેર નથી એટલે આપણી ફર્સ્ટ પ્રાયોરિટી શું આવશે લેફ્ટ સાઈડ લઈ રૂપાંતર આપો ચાલો તો LHS equal to sec a બ્રેકેટમાં 1 minus sin a બીજા બ્રેકેટમાં sec a plus tan a ચાલો રૂપાંતરમાં sec a તો કે 1 upon cos a આ બ્રેકેટમાં 1 minus તો કે sin a બરાબર બીજા બ્રેકેટમાં 1 upon cos a plus tan એટલે sin a upon cos a બરાબર એટલે જ્યાં રૂપાંતર લાગતા હતા ત્યાં આપણે રૂપાંતર આપી દીધા ચાલો ફરીથી કન્ટિન્યુ કરીએ તો કે 1 upon cos a બ્રેકેટમાં 1 minus sin a અહીંયા લસા લઈએ
તો લસા કેટલો આવશે cos a અહીંયા 1 અને અહીંયા sin a એટલે કે અંશમાં શું વધ્યું 1 * 1 - sin a 1 + sin a તો 1 - sin a અને 1 + sin a બાકી રહી છે અહીંયા એટલે કે 1 - sin a 1 + sin a બરાબર 1 - sin a 1 + sin a into 1 અને cos a into cos a એટલે કે cos નો વર્ગ a બરાબર છે તો હવે 1 - sin a 1 + sin a નો ગુણાકાર એટલે 1 - sin square a upon cos square a તો માટે 1 - sin square a તો આપણે ખ્યાલ જ છે નિત્ય સમ cos square a અને upon cos square a તો છે જ cos square a કેન્સલ તો આન્સર 1 = RHS માટે LHS બરાબર RHS અને ફરી પાછું તમારી નિત્ય સમ અહીં લખવાનું રહેશે કે sec a માટે sec a બ્રેકેટમાં 1 - sin a બ્રેકેટમાં sec a plus tan a equal to 1 પણ મિત્રો અહીં રૂપાંતર લસા અને ત્યારબાદ નિત્ય સમ આ આપણા મગજમાં ક્લિયર હોય તો આ પ્રકારના પ્રશ્ન સરળતાથી લખી શકાય સમજો છો અહીં sec ને tan નું રૂપાંતર આપી લસા લીધો અને ગુણાકાર જો વર્ગ હોય તો નિત્ય સમથી વિચારવાનું ચાલુ કરે વર્ગ નથી તો આપણું પહેલું સ્ટેપ આ રહેશે ચાલો ક્વેશ્ચન નંબર 6 એ આપણે ઉદાહરણ 14 વિશે વિચારીએ ઉદાહરણ 14 માં એવું કીધું છે સાબિત કરો કે cot a minus cos a cot a minus cos a upon cot a plus cos a equal to cosec a minus 1 છેદમાં cosec a plus 1 બરાબર અહીંયા LHS cot a minus cos a છેદમાં cot a plus cos ચાલો તો cot નું રૂપાંતર આપીએ cot એટલે તો કે sin upon cos sin a upon cos a minus cos cot છે એટલે cos upon sin આવે cos a upon sin a na minus cos a છેદમાં cos a upon sin a plus cos a તો અહીં પણ હવે જો ઉપર અંશમાં બી બે રીતે લસા બી લઈ શકો તમે અને સીધું દેખાય છે તો અંશમાં cos a કોમન જ નીકળે છે એને કોમન જ કાઢી લઈએ તો cos a તો શું વધશે 1 upon sin a minus 1 છેદમાં વિચારો cos a કોમન કાઢીએ તો બ્રેકેટમાં શું વધશે તો કે 1 upon sin a plus 1 બરાબર ચાલો cos a કેન્સલ તો હવે તમે જોઈ શકો છો અહીં આપણે આવી જઈએ 1 upon cos sin a એટલે શું થઈ ગયું એ cosec a minus 1 અને 1 upon sin a એટલે શું થઈ ગયું એ cosec a plus 1 equal to શું આવી ગયું RHS માટે LHS equal to RHS
બરાબર એટલે અહીં પણ આપણે કોટનું ઓન્લી રૂપાંતર આપ્યું લેફ્ટ સાઈડ પર તો રાઈટ સાઈડ પર જઈ શકાય એટલે બહુ સિમ્પલ ક્વેશ્ચન છે જે તમે ઇઝીલી ગણી શકો તેમ છે અહીંયા બરાબર છે ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન આપણે કરીએ ક્વેશ્ચન નંબર 7 ચલો હવે પછીના બધા જે પ્રશ્નો છે તે સાબિત કરવાના છે બરાબર એટલે સાબિત કરો કે થીટા લઘુકોણ છે એના માટે એમાંનો જે આ ફર્સ્ટ છે આપણો અહીં બરાબર આ 7 નંબરનો એ 5 નો 1 છે સ્વાધ્યાય 8.4 ના ક્વેશ્ચન છે બધા સ્વાધ્યાય 8.4 માં પાંચમાનો પહેલો જે આપણે પ્રૂવ કરવાનો છે તો એ જે છે આપણે આપેલું તો cosec થીટા માઈનસ cot સ્ક્વેર થીટા cosec theta minus cot वर्ग cot theta whole square equal to 1 minus cos theta છેદમાં 1 plus cos theta તો હવે હોલ સ્ક્વેર છે એટલે એક વખત આપણે સ્ક્વેર કરવાની ઈચ્છા થઈ જાય પણ cos માં જોઈએ છે તો એના કરતા બેટર છે પહેલાનો રૂપાંતર આપીને સ્ક્વેર કરીએ ને તો આપણે ઝડપથી બી જઈ શકાય બરાબર આખો સ્ક્વેર કરીને તમે ટ્રાય કરી શકશો તો થોડી મુશ્કેલી પડશે બરાબર ચાલો તો આપણે અહીં લેફ્ટ સાઈડ લઈએ cosec theta plus cot theta whole square ચાલો હવે એનું રૂપાંતર આપણે આપી દઈએ cosec theta એટલે 1 upon sin theta cot theta એટલે કે cos theta upon sin theta whole square બરાબર cosec નું 1 upon sin cot નું cos upon sin प्लस अपूर्णांक लसा लईए ब्रेकेट में तो लसा કેટલો આવશે તો કે sin थीटा तो पहला पद ने આપણે કેટલા વડે ગુણશું તો કે 1 વડે બીજા પદ ને भी 1 વડે તો cos थीटा આવશે બરાબર બંનેને સેપરેટ સ્ક્વેર આપી દઈએ અહીં સોરી cosec માઈનસ cot છે સોરી cosec માઈનસ cot છે रकम में माइनस कोट છે એટલે cosec माइनस कोट પણ માઈનસ અને 1 માઈનસ ચાલો સેપરેટ સ્ક્વેર આપી દઈએ તો 1 માઈનસ cos θ હોલ સ્ક્વેર છેદમાં sin સ્ક્વેર θ ચાલો હવે वन माइनस cosec હોલ સ્ક્વેર θ છે તો એને આપણે બે વખત લખી શકીએ 1 minus cos theta 1 minus cos theta થઈ શકે ને અને sin square theta નો આપણે ખ્યાલ છે 1 minus cosec વર્ગ theta 1 minus cosec વર્ગ બંને પૂર્ણ વર્ગ વચ્ચે ઓછા તો એકવાર વત્તા એકવાર ઓછા લખી શકાય ઉપરનું બ્રેકેટ આપણે એમ જ રાખીએ 1 minus cos theta 1 minus cos theta સ્ક્વેર વર્ગ આને આપણે એવું લખી શકશું 1 plus cos theta 1 minus cos theta तो 1 minus cos theta 1 minus cos theta कैंसल तो ऊपर શું બાકી રહી છે તો કે 1 minus cos theta છેદમાં તો કે 1 plus cos theta જે આપણે લખવાનું હતું ઇક્વલ ટુ RHS માટે LHS બરાબર RHS એ આપણે પ્રૂવ કરી દીધું बराबर અહીં ફક્ત આપણે શું કરેલું છે તો કે એક સાદું રૂપ આપી દીધું અને પછી સ્ક્વેર બંનેને આપી દીધું સમજી શકો છો ને નેક્સ્ટ ક્વેશ્ચન કરીએ આપણે જો આ મિત્રો આમાં આપણે પ્રેક્ટિસ સેલ્ફ પ્રેક્ટિસ જેટલી હશે ને એ જ પ્રકારે આ પ્રકારના પ્રશ્નો આપણે સોલ્વ કરી શકશું વર્ગ હોય ત્યારે નિત્યસમ વિચારવાનો સેપરેટ વર્ગ હોય નહીતર પછી રૂપાંતર આપી અને લસા અત્યાર સુધીના જે બી 3-4 પ્રશ્નો કરેલા છે બધામાં આપણે એ જ પ્રકારે કામ કરેલું છે क्वेश्चन नंबर 8 જે આપણું સ્વાધ્યાય 8.4 પાંચમામાં બીજું એમનું જે રકમ છે પ્રૂવ કરવાનું તે cos a upon
1 plus sin A plus 1 plus sin A upon cos A equal to 2 sec A. બરાબર. ચાલો હવે એમાં આપણે લેફ્ટ સાઈડ લઈ લઈએ. તો કે cos A upon 1 plus sin A plus 1 plus sin A ના છેદમાં cos A. તો અહીંયા સીધું જ દેખાય છે. આપણે પહેલા લસા લઈ લઈએ. તો લસા શું બનશે? 1 plus sin A into cos A. ચાલો એટલે કે cos A into 1 plus sin A. તો અહીંયા કેટલા વડે ગુણવું પડે? cos A. તો cos A into cos A એટલે કે cos square A. અહીંયા કેટલા વડે ગુણવું પડે? 1 plus sin A. તો 1 plus sin A into 1 plus sin A એટલે 1 plus sin A નો હોલ સ્ક્વેર. બરાબર છે. તો સ્ક્વેર હવે આપણે કરી જ નાખીએ. અહીંયા વન પ્લસ સાઇન એનો હોલ સ્ક્વેર કરી જ નાખવાનો આવશે ને. તો કે cos સ્ક્વેર એ હોલ સ્ક્વેર કરીએ તો 1 નો વર્ગ 1 પ્લસ 2 sin A પ્લસ sin સ્ક્વેર A. 1 plus sin નો A વત્તા B આખાનો એનો વર્ગ વત્તા 2AB વત્તા B સ્ક્વેર છેદ આપણો એમનો એમ જ રહેશે. cos A into 1 plus sin A. ચાલો તો cos સ્ક્વેર A વત્તા sin સ્ક્વેર A બંધ થઈ જાય ને. આ cos સ્ક્વેર A છે, આ પણ આપણું sin સ્ક્વેર A છે. 1 plus એટલે 1 અને પ્લસ આપણો આયરો આવવાનો એટલે 1 plus 2 sin A આપણો અંશ રહેશે. છેદ આપણો એમનો એમ જ છે. cos A into 1 plus sin A. ચાલો અહીંયા આપણે આવી જઈએ સાદુ રૂપમાં. હવે 1 plus 1 એટલે 2 plus 2 sin A છેદમાં તો કે cos A into 1 plus sin A. 2 કોમન તો બ્રેકેટમાં વધશે 1 plus sin A. અહીં તો કે cos A બ્રેકેટમાં 1 plus sin A. 1 plus sin A 1 plus sin A કેન્સલ તો બાકી શું રહે છે? તો કે 2 upon cos A. બરાબર. 2 upon cos A લાવવાનું છે કે તો 1 upon cos કેટલા થશે? sec એટલે 2 sec A equal to RHS. માટે LHS બરાબર RHS. બરાબર મિત્રો. એટલે આમ આ પ્રકારના પ્રશ્નો આપણે અત્યારે લગભગ 1 2 4 પ્રશ્ન સાબિત કરવાના છે. બધામાં લેફ્ટ સાઈડ પરથી રાઈટ સાઈડ, ઘણી વખત લેફ્ટ સાઈડ રાઈટ સાઈડ શોધીને પણ ટૂંકમાં વર્ગ હોય તો નિત્યસમ, વર્ગ ન હોય તો રૂપાંતર આપી લસા લઈને આગળ વધશું એટલે 100% આપણે એને પ્રૂવ કરી શકશું. પણ આ પ્રકારના પ્રશ્નો પ્રેક્ટિસ વધારે નિત્યસમ આપણને બધા જ યાદ હોવા જોઈએ. જય હિન્દ વિદ્યાર્થીઓ.